જોડવા જો કોઈ માતાજી મગર માથે બેઠા હોય, કોઈ માતાજી પાડા માથે બેઠા હોય, કોઈ સિંહ માથે, કોઈ વાઘ માથે, પણ એક માં જગદંબા એવી મારી મેલડી કે જેને બુટિયા બુકડા માંથી અસવારી કરી છે. હો પણ એક બુટિયા બુકડા માથે મારી મેલડી સવારી કરવા માટે જેવા જેવા કામ કર્યા જગદીશભાઈ. એક બુટિયા બુકડા માથે મારી ભગવતીએ અસવારી કરવા માટે જેવા જેવા કામ કર્યા વાત કરી છે. પણ કેવી વાત વાતું કરતા વાર લાગે કોઈ માતાજી મગર માથે બેઠા હોય, કોઈ પાડા માથે, કોઈ સિંહ માથે, કોઈ વાઘ માથે, પણ એક મારી મેલડી ભૂટિયા માથે બેઠી છે ને, એક ભૂટિયા માથે અસવારી કરવા માટે મારી મેલડીએ કેવા કેવા કામ કરે એની વાત કરી છે. પણ કેવી વાત ભાવ જીવના નામનો રબારી જીવના નામનો રબારી જેની પાસે હવા હો બકરાનું જેને ધણ કહેવાય, અને આની માલિપા એક મારી જગદંબા જેને બુટિયો બોકડો કહેવાય, જેની હોનાની ખરી રૂપાની શીગડી અને જેને હોનાની હાંકડે પાછી રાખે. હો હોનાની શીગડી રૂપાની ખરી જેને હોનાની હાંકડે પાછી ન રાખે. વાત કરતા વાર લાગે મારી મેલડીને એવું થયું કે અસવારી કરું તો બુટિયા બોકડા માથે કરું. હો અને એક દી જીવનો રબારી પોતાના હાંગલ સાફરાની માલિકા હોતો છે ને અડધી રાતની મેઘલી મળી છે. મારી મેલડી જીવના રબારીને સપને આવીને એટલું બધું જીવન એ જીવન હું તો શું જાગે છે બાપ કે કોણ છો? તો એક મેલડી જેવું ધર્મ છું કે મને જગાડવાનું કારણ કે તને જગાડવાનું કારણ એટલું કે તારું આ હવા હો બકરાનું ધણ છે ને એની માલિપા આ બુટિયો બોકડો મને મેલડીને બહુ વાલો લાગે છે. પણ જો આ એક બુટિયો બોકડો મને જાય ને અને ભલામણ આ દુનિયાની માલિપા આંગળી ચીંધ અને પોતાનો હિસાબ ન કરી નાખું તો દુનિયાની માલિપા ભલામણા મને મેળડી કોઈ તાજ નહીં ભરે. હો બાપ જીવનો રબારી મારી મેળડીને સપને વાતું કરે. જીવનો મારી મેલડીને સપને વાતું કરે જગદીશભાઈ, પણ મારી તેનો બુટિયો બોકડો તો યાની નાની, પણ પેલા મારું કામ કરવું પડે તારે. હો તો જીવન તું કે ઈ ન કરું તો દુનિયાની માલિપા ભલા માણા હું મેલડી ન ગયો, પણ મને એક બુટિયો બોકડો જેની હોનાની ખરી રૂપાની શીંગડી હોનાની હાંકડે બુટિયો માજસની પણ તારે દેવો પડે. હો તો તારું કામ કરવું કે જા જરૂર તારું કામ કરું, પણ મને પેલા બુટિયો દેવો પડે. પેલા નહીં તો પેલા મને એક દીકરો દે, હે એક દીકરો દે અને એક દીકરો દે ને પછી તારું આ બુટિયો બોકડો હગા હાથે હું આપી દઉં. પણ આ તો મારી મેલડી છે બાબો કે જાજા બાપ 9 મહિને અને 13 દી તારા ઘરે હું દીકરો નો દઉં. દુનિયાની માલિપા મને ઉગતા ના પોરની મેલડી જગતમાં કોણ તાજમ ભરે બાબો.
નાખે કરશે ને ભુવાયા નો તોલ આ બાજુ મારી મ્યાડી બોલી 9 મહિને 13 દીકરો દઉં તો માનજે હું મ્યાડી દઉં પણ જોજે હો મારી વાતને ભૂલતો નહીં બાપ રાત જાય દિવસ જાય એમ રાત જાય વાત કરતા વાર લાગે અને તેથી એમ કહેવાય વાત કરતા વાર લાગે અને સમજ માલિપા 9 મહિને 13 દીએ જીવણાના હતા જગમાલનો જન્મ થયો હો અને 9 મહિના 13 દીએ જગમાલનો જન્મ થયો હવા મહિનો વીતી ગયો પાછી મારી મેરડી જીવનના સપને એન્ટ્રી જીવન એ જીવન તારા તા દીકરો દીધો મેં હો લાય મારો ભૂતિયો બોકડો લાય બાપ અને પાછો જીવન એટલું બોલ્યો કે મારી 1 રૂપિયા કોઈ રૂપિયા વાળો ન કહેવાય ને 1 દીકરે કોઈ દીકરા જ વાળો ન કહેવાય જો કદાચ મને 2 દીકરાની જોડ કરી દે ને આ ભૂતિયો બોકડો રહ્યો ને એ હગા હાથે હું આપી દઉં હો પાછી મારી નારડી એટલું બોલી કે જીવન તને બીજો દીકરો દે એની ના નહીં પણ મને બુટિયો તો દઈશ ને તો મારી જરૂર દઈ દઈશ પણ મને બીજો દીકરો દે પણ મારી તું દીકરો દે ને તો એની કઈક નિશાની દેજે હો પણ મારી મેરડી કે કદાચ મારા આપેલા દીકરાની નિશાની કેવી હોય કોઈને ગાલે લાખું હોય કોઈને મુખ ઉપર તલ હોય પણ ભલા માણા હું મેરડી દઉં ને તો 1 દીકરાની કાનની જમણી બૂટ વ્યાધેલી હોય ને એકની ડાબી બૂટ વ્યાધેલી હોય તો માજે જગતના સ્વાગની માલિકા મેં મેરડી હતી તો મારી મેરડીનું નિશાન કેવું હોય તો એકનો જમણી કાન મીધેલી હોય ને એકની ડાબી કાન મીધેલી હોય જેમ વાત કરતા વાર લાગે મારી મેરડીના નિશાન કેવા હોય મારી મેરડી કે 1 દીકરાની જમણી કાનમી થેલી હોય ને એકની ડાબી કાનમી થેલી હોય તો માનજે મેં મેરડી આપે તો હો તેથી મારી મેલડીને વાતું જ વધારવી દાદા બીજા 9 મહિના અને 9 દિવસનો સમય બને જા બીજો દીકરો દો પછી કાકા વહાણ જેવી જોડી કરી આલી હો અને પાછી હવા મહિનો છે એટલે મારી મેરડી પાછી સપને ઉતરી જીવન લાય એ મારી હોનાની ખરી રૂપાની શીંગડી અને હોનાનો હાંકડે બાંધેલો મને બુટિયો છે મને બુટિયો બહુ વાલો લાગે છે બાપ અને તેથી વાત કરતા વાર લાગે સમજ માલિબા એ કાળા માથાના માનવીએ મારી મેરડીને અવરી કલોટ ખવડાવી હો કે માડી આ 2 મારા દીકરા તો હજુ નાના છે હો એ થોડા સમજગણા થાય ને પછી માડી તને બુટીઓ દઉં કે બેટા રહેવા દે મારી મેરડીનું આજ વેણ નો કાપીશ બાપ આ તારા 2 દીકરા મોટા થાય ને એ પેલા એમ કહેવાય કે તને યમરાજાના તેડા આવી જશે હો અને યમરાજાના તેડા આવી જશે પણ મારા બુટીઓ બોકડો કોની પાસે લેવો પણ ભલા માણા હું મેરડી છું આજ તારા તા 2 દીકરાની જોડ કરી હોય અને જો બુટીઓ લેતી પાછી પડું ને તો દુનિયાની માલિપા મને ભગવા ઝંડાની મેરડી જગતમાં કોઈ તાજ પણ એકવાર જગમાલ અને વહાણને રમાડી લે થોડા સમજગણા થવા દે પણ ત્યાં સુધી મેરડી કે તને એમ કે યમરાજાના તેડા આવી જશે બાપ પણ એક દી આ વહાણ સમજણો થાય ને
તરત એને યમરાજાનું તેડું આવી જાય. પણ ઘડી બે ઘડી હું મેળડી જો યમરાજાને ઘડી જો ખડકીની બહાર ઉભો ન કરી દો તો દુનિયાની માલિકા ભલા મને મેળડી તાજમ કોણ કરશે બાબા? આ તો મારી મેળડી દેવને વાતું વધારેવી. આ બાજુ બે ભાઈ મોટા થયા અને તેથી એમ કહેવાય કે જીવનને યમરાજાના છેડા આવી ગયા. યમરાજાના છેડા આવી ગયા. ઓલા બે ભાઈ દિવસે વધેવા રાતે વધે, રાતે વધેવા દિવસે વધે. હો બે ભાઈ 18-19 વર્ષના થયા એટલે મારી મેરડી પોતાનું ઉઘરાણું કરવા આવ્યું પોતાના બાપનું. હો કહેવતમાં કીધું છે ને દર્શન બુઆ કે બાપનું લેણું કોણ ભરે? દીકરા ભરે. હો ઓલો બુટિયો બોકડો જીવન પાસે લેવાનો હતો ને, પણ પોતાનો બાપ તો આ લોક છોડી પરલોકની માલિકમાં વિયો ગયો. પણ મારી મેરડી કે જગતના સ્વામી મારી પાસે બુટિયો તો આજે લઉં કાલે લઉં. હો ઓલા બે ભાઈ હાંગળ સાપરાની માલિકા હોતા છે. મધરી રાતનો ગજરો બને મારી મેરડી સપને ઉતરી. જગમાલ અને વહાણ ને એટલું બોલે જગમાલ વહાણ કે કોણ? કે હું મેરડી છું. કે મારી મારા સપને આવવાનું કારણ કે તારો બાપ જીવન હતો ને, તમારા બે ભાઈનો જોડી કરવા માટે મેં આ બુટિયો બોકડો માંગ્યો તો બાપ. સોનાની ખરી રૂપાની શીંગડી મેં તમારા બેની જોડી કરવા માટે આ એક બુટિયા બોકડાની માંગણી કરી હતી. લાય લાય તારા બાપનો લેણું ચૂકવી દે, બાપાને બુટિયો બોકડો આપી દે. તેથી જગમાલ ને વહાણ બે ભાઈ એટલું બોલ્યા કે મારો બાપ આ લોક છોડી પરલોકની માલિકા વિયો ગયો છે. હો અને આ તો મારા હવા હો બુકરાનું જેને નાક કહેવાય. આ બુટિયો બોકડો આજે ન મળે ને કાલે ન મળે. અને આ બુટિયો બોકડો જોતો હોય ને તો મારો બાપ તો ભગવાનના દુવારની માલિકા ગયો છે. જા જા મારા બાપના પાછળ જઈને લઈ આયા બુટિયો બોકડો તારે જોતો હોય તો. હો અમારા જગમાલ વહાણ રેવા દે. જગમાલ વહાણ રેવા દે બાપ. આ ભૂટિયો ઉકળો તો હું આજે લઈશ ને કાલે લઈશ, પણ હવાનો દી ઉગે, હવાનો દી ઉગે અને તારા વાડાની માલિકા હવા હો બકરાનું ધણ છે ને, જો હવા હો બકરાનું ધણ છે, જો એકેને જીવવા દઉં ને તો દુનિયાની માલિકો મને મેળવીને કોઈ તાજમ નહીં ભરે. હવાનો જીવ ગયો એટલે ઓલા હવા હો બકરા હતા ને એક પછી એક મરવા માંડ્યા. હો પણ એક મારી મેળડીનો બુટિયો બોકડો જેને હોનાની હાંકડે બાંધ્યો છે એ એક જીવે. એટલે જગમાલ ને વહાણ ને ખબર પડી ગઈ કે આ બુટિયા બકરાને માટે એમ કહેવાય કે મારી ભગવતી એક પછી એક બકરાને મારવા માંડી છે ને, મારા બાપનું લેણું આ મેળડી લીધાવાની રહ્યા છે નહીં. આ જરૂર મારી મેળડીનું કામ હોય, બીજા કોઈનું હોય નહીં. હો જદી વાડાની માલિકા હવા હો બકરા પડ્યા છે. જગમાલ વહાણ તેથી બે હાથ જોડી મારી મેળડી કે માડી એક વાર અમારા હામી આવી જ અપાવ. અને પાછી મારી જગદંબા 80 વર્ષની ડોશીનું રૂપ ધારણ કરી એ વહાના વાડાની માલિકા જઈ અને જગમાલ વહાણ ને બેને કહે છે બેટા બોલ બોલ, મને બોલાવવાનું કારણ
કે બોલાવાનું કારણ એટલું કે મારી જો અમારા હવા હો બકરા એમ કહેવાય કે ત્યાં મારી નાખ્યા છે ને બાપ, એને હજીવન કરી દે કે એને હજીવન કરી દઉં, પણ પેલા મારો બુટિયો બોકડો પણ દેવો પડે. અને આ એક બુટિયો બોકડો દે બાપ, આ હવા હો છે ને બાપ, આ હવા હો કદાચ જો એમ કહેવાય કે મરેલા પડ્યા છે ને બાપ, આ એક બુટિયા બોકડો પણ આપ. અને હવા હોના જો કદાચ 500 બકરા કરીને ન આપું તો દુનિયાની માલિકા ભલા માણા મને મેળીને તાજ કોણ ફરે બાબે. આ બાજુ મારી મેળડીને તો કદાચ કરશન બુઆ વીજળીને આવતા વાર લાગે, પવનને આવતા વાર લાગે, પણ મારી મેળડી કે મને આવતા તો દુનિયાની માલિકા વાર ન લાગે. હો મારી મેળડી કદાચ આંખ બંધ કરી અને આંખ ઉઘાડે ને એ પેલા બધા બકરા જેમ ધૂણતા હોય ને, જેમ આપણે માતાજીના મંદિરની માલિકા જેમ જાટિયા લે ને એની માલિકા એમ કે બકરા એક થી એક પછી ઉભા થવા માંડ્યા. અને જગમાલ વહાણ સોનાની શીગડી રૂપાની ખરી સોનાની હાંકડે મારી મેળડીને બુટિયો આપ્યો તો. પણ શું કહેવાય, બુટિયો દે મને બુટિયો દે મારા જીવન મન બુટિયો દે. બુટિયો દે મને બુટિયો દે મારા જીવન મન બુટિયો દે. બોલે